નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું પકોડા. તો તેના માટે બાફેલા બટેટા, ચણાનો લોટ, મેંદાનો લોટ, પનીર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, લીંબુનો રસ અને ખારો અને બ્રેડ લીધા છે આપણે, જુઓ છો. હવે બટેટામાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા પછી હવે તેમાં આપણે જરૂર પ્રમાણે હળદર નાખવાની છે. હળદર પછી ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખવાનો છે. પછી મેં આદુ, લસણ અને ધાણા અને લીલા મરચાં તેની પેસ્ટ બનાવી છે, તે આપણે નાખવાની છે. આપણે લાલ મરચું પાવડર નથી નાખવાનું, કારણ કે આમાં મેં લીલા મરચાં નાખ્યા છે. લીંબુનો રસ જોઈતા પ્રમાણે. હવે પછી આ બધું મિશ્રણ આપણે સરસ રીતે એક સરખું મિક્સ થાય ત્યાં સુધી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે હાથ વડે કરશો તો સરસ રીતે જરાય બટેટાની એક પણ નાની કણી નહીં રહે. જો છો આવી રીતે આપણે બધું મિશ્રણ મિક્સ કરવાનું છે. મિશ્રણ મિક્સ આવી રીતે સરસ, એમાં તમે ધાણા પણ નાખી શકો અથવા લીલા વટાણા પણ નાખી શકો, પણ આપણે પનીર પકોડા બનાવવાના છે એટલે મેં આમાં કશું જ ઉમેર્યું નથી. તમે જો ઈચ્છતા હોય તો તમે નાખી શકો. જુઓ છો આપણું મિશ્રણ તૈયાર છે. હવે આવી એક બ્રેડ લઈ અને આપણે આખી બ્રેડ ઉપર આપણું આ મિશ્રણ પાથરી દેવાનું છે સરસ રીતે. જુઓ છો આવી રીતે આપણે ફરતું એક સરખું સરસ રીતે પાથરવાનું છે, જેથી સ્વાદમાં સરસ રીતે ફરતી કોર આપણું બ્રેડનું કવર થઈ જાય. આવી રીતે આપણે બે બ્રેડમાં આવી રીતે લગાડી દેવાનું છે. બીજી બ્રેડમાં પણ આવી રીતે જ આપણે આપણો જે બેટર બનાવેલું છે તે આવી રીતે પાથરી દેશું. જુઓ છો એટલું સરસ એક સરખું પથરાય છે, જેથી આપણા બટેટાની જરાક પણ ગાંઠ નથી રહી. આવી રીતે આપણે સરસ રીતે પાથરી દેવાનું છે. જુઓ છો. જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો. હવે આપણે પનીરનો ટુકડો આવી રીતે વચ્ચે મૂકી અને બે બ્રેડ આવી રીતે આપણે અને બે હાથ વડે આપણે દબી દેવાનું છે, જેથી સરસ રીતે આપણું બ્રેડ અને જે મસાલો છે તે બેસી જાય. હવે બીજા બ્રેડને આવી રીતે પાથરીને બીજું પકોડું પણ આપણે તૈયાર કરી લઈએ. જુઓ છો કેટલું સરસ રીતે આપણું મિશ્રણ પથરાય છે. જો હું બીજું પાથરું ત્યાં સુધી જો તમે મારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો વિડીયો સારો લાગે અને ઘરે ઘરે કેણીએ બનાવેલા છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. આવી રીતે આપણે પકોડા બનાવીને તૈયાર કરી લઈએ, જેથી આપણે તેલમાં પછી ઉમેરવા ટાણે આપણે કોઈ દિક્કત ના થાય. આવી રીતે બીજું બ્રેડ પકોડું પણ આપણે આવી રીતે દબી દેવાનું છે. જુઓ છો કેટલી સરસ રીતે આપણું થઈ ગયું છે. હવે આપણે ચણાનો લોટ લીધો છે અડધી વાટકી, તમે જોઈતા પ્રમાણે લઈ શકો. પછી મેંદાનો લોટ લીધો છે 1 વાટકી. આપણે ચણાનો લોટ લઈએ છીએ એનાથી વધારે જ આપણે મેંદાનો લોટ લેવાનો છે. લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, ખારો પણ આપણે થોડોક જ લેવાનો છે, જેથી આપણા પકોડા ફૂલે. અને હવે થોડુંક પાણી લઈ અને આપણે આ બેટરને મિક્સ કરી લેવાનું છે. એક સરખું આપણે બેટર હાવ પતલું રાખવાનું છે, પણ તેમાં જરાક પણ ગાંઠ ન રહી તેની ખાસ ધ્યાન રાખવી. આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મિક્સ કરવાનું છે.
જેથી આપણે સરસ રીતે આપણા બ્રેડના પનીર પકોડા પલળી જાય. આવી રીતે આપણે સરસ રીતે ઓલું કરવાનું છે. જુઓ છો આપણું મિશ્રણ કેટલું સરસ રીતે આછું, અને બહુ આછું પણ નથી કરવાનું અને બહુ ખાટું પણ નથી રાખવાનું. જુઓ છો આવી રીતે આપણે જે લોટની ગાંઠો છે તેને આવી રીતે ભાંગી નાખવાની છે, અથવા તમે નાની ચમચી વડે પણ ભાંગી શકો છો. જુઓ છો આવી રીતે મિક્સ કરવાથી સરસ રીતે આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. આપણું બેટર બની જાય તૈયાર છે પછી આપણું જે કરેલા છે પકોડા એને આવી રીતે ડૂબાડી દેવાનું છે, અને ફરતું આવી રીતે લોટમાં સરસ રીતે ઓલું કરી અને પછી આપણે સરસ રીતે ગરમ તેલ મેં મૂકેલું જ છે, એટલે આપણું ગરમ તેલ થઈ ગયું છે. હવે તેમાં આપણે પકોડા ઉમેરી દેવાના છે. જુઓ છો આવી રીતે આપણે તે બેટરમાં આપણા બ્રેડ પનીર પકોડા ડૂબોળી અને આવી રીતે આપણે બનાવી લેવાનું છે. ખાવામાં બહુ સરસ લાગે છે, તો તમે ઘરેથી જરૂર બનાવજો. અને આજે ધનતેરસ છે એટલે તમે ઘરેથી તહેવાર ઉપર જરૂર બનાવીને ટ્રાય કરજો. તમે દેશી ચૂલા ઉપર હું બનાવું છું એટલે મારા પકોડા થોડા ક્રિસ્પી થશે, અને ફાસ્ટ તાપ છે એટલે જુઓ છો સરસ રીતે આપણા ફટાફટ પાકી ગયા છે. તમે ગેસ ઉપર બનાવશો એટલે થોડીક ધીમી આંચ રાખજો, પણ જો ક્રિસ્પી ખાવા ઈચ્છતા હોય તો તમે પણ ફૂલ ગરમ તેલ કરીને આવી રીતે ક્રિસ્પી બનાવી શકો છો. જો મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો કે કોણે કોણે પનીર પકોડા ઘરે બનાવીને ટ્રાય કરેલા છે અને સ્વાદમાં તમને લોકોને કેવા લાગ્યા તે જરૂર કહેજો. આવી રીતે આપણે હવે તેને પલટાવી લઈએ. પલટાવતા આપણે 5 મિનિટ સુધી તેને પકવવાના છે, જેથી તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સાવ મુલાયમ દેખાય. મને તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો તમે બધા જલ્દીથી રસોડામાં જઈ અને સામગ્રી ભેગી કરી અને પનીર પકોડા બનાવવાની શરૂ કરી દો, કારણ કે મહેમાનો પણ જો પનીર પકોડા એકવાર ખાઈ જશે તો વારંવાર તમારા ઘરે પનીર પકોડા ખાવા આવી જશે. હવે આ પનીર પકોડા આપણે બહાર કાઢી લઈએ. આવી રીતે જુઓ છો કેટલા સરસ રીતે આપણા પનીર પકોડા પાકીને તૈયાર થઈ ગયા છે. આપણે બીજા પકોડા પણ તરી લઈએ જેથી એક સરખા આવે. આપણે તાપ થોડોક ઓછો કરી નાખ્યો છે એટલે આપણે જુઓ છો ફટાફટ બળી નથી જતા, અને આપણે તેની ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે વધારે તાપ રાખશું તો બળી જશે. તો જુઓ છો આપણા પનીર પકોડા તૈયાર થઈ ગયા છે. હવે હું તમને એને કટ કરીને પણ બતાવું. તો પનીર પકોડા બનીને તૈયાર છે અને મહેમાનોને સર્વ કરવા પણ તૈયાર છે. તો તમે લોકો જલ્દીથી પનીર પકોડાની રેસીપી જોઈ અને ઘરેથી જરૂર બનાવજો, અને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો કે પનીર પકોડા તમને લોકોને કેવા લાગ્યા.